આગળ વાત કરીએ પાટણમાં વરસાદથી પ્રશાસનની પોલ ખુલી છે। શહેરના અનેક વિસ્તારો અનેક રસ્તાઓ બિસ્માર થયા છે। ઠેક ઠેકાણે મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। પાટણથી હારીજ તરફ જવાનો રસ્તો જે પહેલા વરસાદની અંદર જ ધોવાઈ ગયો હતો। રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ છે। સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે વાહન ચાલકોની માંગ છે કે રસ્તાનું જલ્દી રિપેરિંગ કરવામાં આવે। રસ્તાની નબળી કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે। આપને હું પાટણથી હારીજને જોડતો હાઈવે માર્ગ છે, લિંક રોડ છે, તેના હું દ્રશ્ય બતાવવા માંગીશ કે પાટણના અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે તંત્ર નીચે તે પોલ ખુલી ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ છે છેલ્લા 6 મહિના પહેલાં જ અહીંયા બનાવવામાં આવ્યો હતો અને સામાન્ય વરસાદ પડતાની સાથે આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ પરથી જેટલા પણ વાહનો પસાર થાય છે તમામ વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે।